શું નામ છે આપનું? ગીતા આગળ બી આવો સહેજ. કયું ગામ છે બેન? જામનગર. જામનગર. કયા માધ્યમથી આવ્યા? યુટ્યુબ. યુટ્યુબ. કેમ છે તમને અત્યારે? સારું છે. છે, કાંઈ વાંધો નથી. જે તમને સાયટિકાનો પ્રોબ્લેમ હતો તો કેટલી મિનિટમાં રિલેક્સ થઈ ગયા? હા, એ 2 કે 3 મિનિટમાં થઈ ગઈ. બરાબર છે. ચાલો જોઈએ, ચાલીને બતાવો. આવતા રહ્યો આ બાજુ. સાયટિકા હોય તો વાંકા ના વળી શકાય, વાંકા વળીને બતાવવો જોઈએ. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, આપ જોઈ શકો છો. બરાબર, બેસીને બતાવો. ઝૂકીને બતાવો. આખા ઝૂકી જાઓ આગળ આમ. અત્યારે સાયટિકા કોઈ પ્રોબ્લેમ નથી. એમની જે નસ ફૂલાઈ ગઈ હતી એની માટે મેં એમને કીધેલું છે કોઈ પણ આ ઈલાજ કરી શકે છે. ગરમ દૂધની અંદર હળદર મિલાવી અને પીવે તો 100% એમને રિલેક્સ મળે છે. બીજા નંબરની અંદર કે અંદર ગેસ ભરાય, નર્વસની અંદર જે ગેસ ભરાય એને કારણે પણ સાયટિકાનો પ્રોબ્લેમ થાય છે. L4 L5 એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. અત્યારે બેન એકદમ રિલેક્સ છે. રિલેક્સ છો ને? બોલો જય હનુમાન. આવું કામ છે ચેતન હનુમાનનું, તાત્કાલિક ઇલાજ કરી દે છે. આપ જાતે પણ ઘર પર કરી શકો છો. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આદેશનું પાલન કરવા નમ્ર વિનંતી. સમસ્ત સંતોને આદેશ, સીધો આદેશ.